ચતુર કાગડો. ચિંટુ એક ચતુર કાગડો હતો. એક દિવસ એ ખોરાકની શોધમાં ફરતો હતો. તડકો સખત હતો. ચિંટુને ખૂબ જ તરસ લાગી હતી. એણે આમ તેમ પાણી શોધ્યું, પણ એને પાણી ક્યાંય ન મળ્યું. શોધતા શોધતા એક જગ્યાએ એક માટલામાં એને થોડુંક પાણી દેખાયું, પણ માટલામાં પાણી એકદમ તળિયે હતું. એણે વિચાર કર્યો કે હવે કરવું શું? અચાનક એને એક યુક્તિ સૂજી. આજુબાજુ પડેલા મોટા મોટા કાંકરા એની ચાંચમાં લઈને એ માટલામાં નાખવા લાગ્યો. ધીમે ધીમે પાણી ઉપર આવવા લાગ્યું. ચિંટુએ એની તરસ મટાડી અને આનંદથી એ ઉડી ગયો. સહજતાથી હાર ન માનવી. શિયાળ અને દ્રાક્ષ. જેકી નામનું શિયાળ એકવાર એક દ્રાક્ષના બગીચામાં ગયો. ત્યાં એણે દ્રાક્ષના ઝુંડ લટકતા જોયા. એ રસદાર દ્રાક્ષના ઝુંડ જોઈને જેકીના મોઢામાં પાણી આવી ગયું. એણે વિચાર કર્યો, વાહ, આ દ્રાક્ષ મીઠી અને રસદાર દેખાય છે. જો એ મને ખાવા મળી જાય તો કેટલી મજા પડે. એણે કૂદકા મારી મારીને દ્રાક્ષ તોડવાનો પ્રયત્ન કર્યો, પણ ઘણો સમય પ્રયત્ન કર્યા પછી પણ દ્રાક્ષ હાથમાં ન આવી. ઉલટાનું કૂદકા મારી મારીને એનું શરીર દુખવા લાગ્યું. ત્યારે એ બોલ્યું, આ દ્રાક્ષ તો ખાટી લાગે છે. મારે નથી ખાવી એવી ખાટી દ્રાક્ષ. એટલું કહીને જેકી ત્યાંથી ચાલ્યો ગયો. જો કોઈ વસ્તુ મન પ્રમાણે ન મળે તો એનો તિરસ્કાર ન કરવો જોઈએ. સસલું અને કાચબો. એકવાર સસલા અને કાચબાએ દોડવાની હરીફાઈ રાખવાનું વિચાર્યું. જંગલના બધા પ્રાણીઓ એ હરીફાઈ જોવા ભેગા થયા. વાંદરાએ ગોળીબાર કરીને હરીફાઈની શરૂઆત કરી. સસલું ઝડપથી દોડવા લાગ્યું અને કાચબાને પાછળ મૂકીને ઘણું આગળ નીકળી ગયું. આ હરીફાઈ તો હું જીતીશ, પણ કાચબો આવે ત્યાં સુધી હું થોડોક આરામ કરી લઉં. એ લીલા નરમ ઘાસ પર સૂઈ ગયો. તરત જ એને તો મીઠી મજાની ઊંઘ આવી ગઈ. અહીંયા કાચબો ધીમે ધીમે ચાલીને સસલાને પાર કરી આગળ નીકળી ગયો. થોડી વાર પછી સસલાની ઊંઘ ઉડી અને પાછું દોડવા લાગ્યું. ત્યાં સુધી તો કાચબો એ હરીફાઈ જીતી ચૂક્યો હતો. વધારે પડતો આત્મવિશ્વાસ અસફળતા આપે છે. સિંહ અને ઉંદર. એકવાર એક જંગલમાં મિક્કી નામનો ઉંદર આમ તેમ કૂદકા મારી મારીને રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક એ એક સૂતેલા સિંહ પર પડ્યો. સિંહ ક્રોધિત થઈ ઉઠ્યો. એણે એ નાનકડા ઉંદરને એના પંજામાં પકડીને મારવાની ધમકી આપી. ત્યારે ઉંદર બોલ્યો, સિંહ મહારાજ, મને ક્ષમા કરો. હું ફરીવાર તમને ક્યારેય ત્રાસ નહીં આપું. ઉલટાનું ક્યારેક સમય આવશે તો હું તમારી મદદ કરીશ. સિંહને એ નાનકડા જીવ પર દયા આવી એટલે એણે ઉંદરને છોડી દીધો અને વિચાર કર્યો, આ નાનકડો ઉંદર મારી શું મદદ કરવાનો? થોડા દિવસ પછી એ સિંહ એક શિકારીના જાળમાં ફસાયો. તરત જ મિક્કીએ પોતાના તીક્ષ્ણ દાંતો વડે એ જાળ કોતરી નાખી અને સિંહને એ જાળમાંથી મુક્ત કર્યો. મદદ કરતા સમયે નાના મોટાનો ભેદભાવ ન રાખવો જોઈએ. ચતુર ટોપીવાળો. એક દિવસ એક ટોપીવાળો એક નાનકડા ગામમાં ટોપીઓ વેચવા ગયો. તડકામાં ફરીને એ ખૂબ જ થાકી ગયો હતો. એક મોટા ઝાડ નીચે એણે એની ટોપીઓની પેટી મૂકી અને નજીક જ સૂઈ ગયો. ટોપીવાળો ભર ઊંઘમાં હતો. ત્યારે ઝાડ પરના વાંદરાઓ નીચે ઉતર્યા અને એની પેટીમાંથી રંગબેરંગી ટોપીઓ કાઢીને પોતાના માથા પર મૂકીને પાછા ઝાડ પર જઈને બેસી ગયા. થોડી વાર પછી ટોપીવાળો જાગ્યો. જોયું તો શું, પેટી ખાલી અને બધા વાંદરાઓ ઝાડ પર ટોપીઓ પહેરીને બેઠા હતા. એણે જોરથી બૂમ પાડી, અરે એ વાંદરાઓ, એ ટોપી મારી છે, મને પાછી આપી દો. વાંદરાઓ પણ ઝાડ પર બેઠા બેઠા ચીચિયારી કરવા લાગ્યા. હવે કરવું તો શું કરવું? એટલામાં એને એક યુક્તિ સૂજી. એણે પોતાના માથા પરની ટોપી ઉતારી અને જમીન પર ફેંકી. એ જોઈને બધા વાંદરાઓ પોતપોતાના માથા પરની ટોપીઓ ઉતારીને જમીન પર ફેંકવા લાગ્યા. ટોપીવાળાએ તરત જ બધી ટોપીઓ ભેગી કરી અને પેટીમાં ભરીને ખુશખુશાલ થઈ ચાલતો થયો. દરેક મુશ્કેલીમાંથી નીકળવાનો માર્ગ હોય જ છે. લોભી કૂતરો. એક શહેરમાં રોજર નામનો એક કૂતરો રહેતો હતો.
એને હાડકાં ચાવવાનું ખૂબ જ ગમતું. એક દિવસ રસ્તા પર ફરતા ફરતા એની નજર એક ખૂણામાં પડેલા રસભર્યા હાડકાં પર પડી. એણે તરત જ એ હાડકું મોઢામાં પકડ્યું અને હરખાતા હરખાતા ઘરે ગયો. વિચાર્યું, ચાલો જમવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ. રસ્તામાં એક પુલ આવ્યો. એ પુલ પાર કરતા સમયે એને પાણીમાં એક કૂતરો દેખાયો અને એના મોઢામાં પણ એક હાડકું હતું. રોજરના મોઢામાં પાણી આવ્યું. એ હાડકું કેવી રીતે મેળવવું એ વિચાર કરવા લાગ્યો. એણે વિચાર્યું, જોરથી ભસીને એને ભગાડી દઉં અને એનું હાડકું લઈ લઉં. જેવું રોજરે ભસવા માટે મોઢું ઉગાડ્યું, એનું હાડકું નદીમાં પડી ગયું. બિચારો રોજર અતિ લોભમાં એ ભૂલી ગયો કે પાણીમાં એ પોતાનું જ પ્રતિબિંબ જોઈ રહ્યો હતો. જે મળ્યું એમાં જ ખુશ રહો. વાંદરાનો ન્યાય. એકવાર બે બિલાડીઓને એક પાવનો ટુકડો દેખાયો. એકે તરત જ કૂદકો મારીને એ ટુકડો ઝડપી લીધો. ત્યારે બીજી બિલાડી ટુકડો આચકવાનો પ્રયત્ન કરવા લાગી. આ ટુકડો મારો છે, મેં પહેલા જોયો છે. ત્યારે બીજી બિલાડી બોલી, મેં પહેલા જોયો છે એટલે એ મારો છે. એમનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો. એ જ સમયે એક વાંદરો ત્યાં આવ્યો. બિલાડીએ એને ન્યાય કરવા કહ્યું. વાંદરાએ એમની આખી વાત સાંભળી અને બોલ્યો, પહેલા એ ટુકડો મારી પાસે લાવો. એણે એ પાવના 2 ટુકડા કર્યા અને પોતાનું માથું ખંજવાળતા બોલ્યો, અરે, આ બંને ટુકડા એક સરખા નથી લાગતા. એક ટુકડો મોટો છે. ટુકડો સરખો કરવા માટે એણે મોટા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો, પણ હવે એ ટુકડો નાનો થઈ ગયો. પછી એણે બીજા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો. એમ કરતા કરતા છેવટે બંને ટુકડા નાના થઈ ગયા. એ જોઈને એ વાંદરાએ બિલાડીઓને કહ્યું, અરે, આ ટુકડાઓ તો બિલકુલ નાના થઈ ગયા. એ હું તમને કઈ રીતે આપું? અને એ બંને ટુકડા પણ ખાઈ ગયો. બિચારી બિલાડીઓને હવે સમજાયું કે આપણા વિવાદમાં કોઈ ત્રીજો લાભ ઉઠાવી ગયું. બેના વિવાદમાં ત્રીજાનો લાભ. શિયાળ અને કાગડો. એકવાર એક શિયાળને ખૂબ જ ભૂખ લાગી. એ આમ તેમ ખોરાક શોધી રહ્યું હતું. અચાનક એની નજર એક કાગડા પર પડી, જેની ચાંચમાં ભાખરીનો એક ટુકડો હતો. એણે નક્કી કર્યું કે કંઈ પણ કરીને એ ભાખરીનો ટુકડો મેળવવો જ છે. એને એક યુક્તિ સૂજી. એ કાગડા પાસે જઈને બોલ્યું, કાગડા ભાઈ, વાહ 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 વાહ, કેવું સુંદર તમારું રૂપ છે. તમારો અવાજ પણ એટલો જ મીઠો હશે. મને એક મીઠું મધુર ગીત સંભળાવો ને. પોતાની પ્રશંસા સાંભળીને કાગડો આનંદથી ફૂલાઈ ગયો. એણે તરત જ ગાવાની શરૂઆત કરી. જેવી એણે ગાવા માટે એની ચાંચ ઉગાડી, ભાખરીનો ટુકડો નીચે પડી ગયો. શિયાળ નીચે એની જ રાહ જોતું હતું. ટુકડો નીચે પડતાની સાથે જ એણે તરત જ લઈ લીધો અને એ આનંદથી ચાલતું થયું. વખાણ સાંભળી ક્યારેય ફૂલાઈ ન જવું જોઈએ. હોશિયાર ગધેડો. એક દિવસ એક ભૂખ્યો સિંહ પાણી પીવા નદી પર ગયો. નદીના સામેના તટ પર એક ગધેડો પાણી પીતો હતો. સિંહે તરત જ એ ગધેડાનો શિકાર કરવાનું નક્કી કર્યું અને બોલ્યો, અરે ઓ ગર્દભરાજ, શું નદીની પેલે પાર ઘોડાઓ છે? મારે એમનું ગીત સાંભળવું છે. સિંહની યોજના ગધેડો ન જાણી શક્યો અને બોલ્યો, હું જ તમારી માટે ગીત ગાઉં તો? આટલું કહીને ગધેડો આંખો બંધ કરીને ઊંચા સ્વરે ગાવા લાગ્યો. તરત જ સિંહ તરાપ મારવા તૈયાર થયો, પણ ગધેડો ખૂબ જ હોશિયાર હતો. એણે સિંહને કહ્યું, મહારાજ, હું તમારો શિકાર બનવા માટે તૈયાર છું, પણ મેં તો એવું સાંભળ્યું છે કે શક્તિશાળી સિંહ જમતા પહેલા ભગવાનની પ્રાર્થના કરે છે. સિંહ પોતાને મહાશક્તિશાળી સમજતો હતો. એણે ભગવાનની પ્રાર્થના કરવા માટે પોતાની આંખો બંધ કરી અને પ્રાર્થના શરૂ કરી. ગધેડો તકનો લાભ ઉઠાવી ત્યાંથી ભાગી ગયો. બુદ્ધિ ચાતુર્ય જ સૌથી મોટું બળ છે. ઢોંગી કાગડો. એકવાર એક કાગડાએ સુંદર મજાનો મોર જોયો. એણે વિચાર્યું, હું પણ એની જેમ સુંદર કેમ ન બની શકું? એણે થોડાક મોરપીંછ ભેગા કર્યા અને પોતાના શરીર પર લગાવ્યા, પણ થયું ઉલટું. એ વિચિત્ર દેખાવા લાગ્યો. બીજા મોર એને જોઈને બોલ્યા,
આ મૂરખ કાગડો આપણી જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. બધા મોર ત્યાંથી ચાલ્યા ગયા. કાગડાના બીજા મિત્રો એની પર હસવા લાગ્યા અને મશ્કરી કરતા કરતા ત્યાંથી ઉડી ગયા. હવે કાગડાને પોતાની મૂર્ખતા સમજાઈ એ પાછો પોતાના મિત્રો પાસે ગયો અને કહ્યું, મિત્રો, મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને પાછો તમારી સાથે લઈ લો, મિત્ર બનાવી લો. હું મારા કાગડાના રૂપમાં ખુશ રહીશ. ભગવાને આપેલી વસ્તુઓમાં જ સંતોષ માનો. સિંહ અને ગાયો. એક સમયની વાત છે. 4 ગાય સાથે રહેતી હતી. એ એકબીજાની પાક્કી બહેનપણીઓ હતી. એ ચારે હંમેશા સાથે જ રહેતી, સાથે ચરવા જતી, સાથે ફરવા જતી, સૂતી પણ એક સાથે જ. એમની આ એકતા જોઈને એમના શત્રુ એમની આસપાસ ફરકવાની હિંમત નહોતા કરી શકતા. એકવાર એક શિયાળ ત્યાં આવ્યું. હંમેશા એ સિંહના કરેલા શિકાર પર જ પોતાનું પેટ ભરતું. ઘણા દિવસથી મનગમતું ભોજન ન મળવાને કારણે એ એકદમ વ્યાકુળ થઈ ગયું હતું. એ ચારે ગાયોને સાથે જોઈને એના મનમાં એક વિચાર જન્મ્યો. મારે કંઈ પણ કરીને આ ગાયોની મૈત્રી તોડવી પડશે. ચારે ગાયો એકબીજાથી થોડીક દૂર ઘાસ ચરી રહી હતી. શિયાળ ધીમેથી એક ગાય પાસે ગયું અને કહ્યું, અરે, આ તે કેવી મિત્રતા! સાંભળ્યું છે કે તારી 3 બહેનપણીઓ તને મૂકીને નજીકના એક ખેતરમાં જવાની છે જ્યાં ભરપૂર લીલુંછમ ઘાસ છે. એ સાંભળીને એ ગાયને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બોલી, અચ્છા, તો એમ વાત છે. ઊભો રહે, હું જેમની પહેલા ત્યાં જઈને ઘાસ ચરી આવું છું. અને એ બીજી ગાયોથી સંતાતી સંતાતી એકલી જ એક ખેતરમાં જઈ પહોંચી જ્યાં સિંહ એની આતુરતાથી રાહ જોતો હતો. એણે એક જ તરાપે એનો જીવ લઈ લીધો અને ચીરીને ખાવા લાગ્યો. શિયાળને પણ એનો ભાગ મળી ગયો. એકતામાં જ સાચી શક્તિ સંતાયેલી છે. 2 ભિખારી. સોહન અને મોહન 2 ભિખારી હતા. એ બંને એક મોટા મંદિરની બહાર બીજા ભિખારીઓ સાથે બેસતા અને લોકો પાસે ભોજન, પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. સોહન લંગડો હતો અને મોહન આંધળો. એક દિવસ એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો અને એમને કહ્યું, મિત્રો, મેં મારા ઘરે એક મોટો જમણવાર રાખ્યો છે. તમે બંને કાલે મારા ઘરે જરૂર આવજો. બિચારા સોહન અને મોહન બંને એકબીજાની મદદ વિના તો ક્યાંય જઈ શકે એમ હતા નહીં. મોહને સોહનને કહ્યું, જો મિત્ર, તું મને રસ્તો દેખાડતો જઈશ તો હું તને મારી પીઠ પર બેસાડીને ત્યાં લઈ જઈશ. સોહનના માર્ગદર્શન પર મોહન સોહનને પીઠ પર બેસાડીને લઈ ગયો. બંને જમણવારમાં ભરપૂર ભોજન જમ્યા. હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. 2 કાગડા. એક દિવસ ભોલું અને ગોલું એ 2 કાગડાઓ વચ્ચે વિવાદ થયો કે આપણા 2 માંથી શ્રેષ્ઠ કોણ. ત્યારે ભોલુએ કહ્યું, હું તારી કરતા ચડિયાતો છું, કારણ હું તારી કરતા હૃષ્ટપૃષ્ટ છું. તો ગોલું બોલ્યો, નહીં નહીં, ચડિયાતો તો હું છું, કારણ કે ઉંમરમાં મોટો હું છું. છેવટે એમણે એક સ્પર્ધા રાખી કે જે પોતાની ચાંચની અંદરની થેલીમાં સામાન ભરીને વધારે ઊંચે ઉડશે એને જ શ્રેષ્ઠ માનવામાં આવશે. ગોલું કંઈક વધુ ધૂર્ત હતો. એણે ધીમેથી પોતાની થેલીમાં કપાસ ભરી લીધો અને ભોલુની થેલીમાં માત્ર મીઠાના ગાંગડા ભરવામાં આવ્યા. બંને ઉડવાનું શરૂ કર્યું. જોત જોતામાં ગોલું ખૂબ ઊંચાઈએ પહોંચી ગયો, કારણ એની થેલી હળવી હતી અને ભોલુની થેલી વજનદાર, જેથી પ્રયત્ન કર્યા પછી પણ ભોલું વધુ ઊંચાઈ પર જઈ નહોતો શકતો. એટલામાં અચાનક વરસાદ પડવા લાગ્યો. ગોલુની થેલીની અંદરનો કપાસ પાણીમાં પલળવાના કારણે વજનદાર થઈ ગયો અને ભોલુની થેલીમાંનું મીઠું પાણીમાં ઓગળીને વહી ગયું. હવે ભોલુની થેલી એકદમ હળવી થઈ ગઈ. ભોલું વધુ ઊંચાઈએ ઉડવા લાગ્યો અને એણે સ્પર્ધા જીતી લીધી. ખોટું કરવાથી નુકસાન જ થાય છે. 2 બકરીઓ. ગોલુ અને શાલુ 2 મૂરખ બકરીઓ હતી. એક દિવસ એક સાંકડો પુલ પાર કરતા સમયે બંને સામસામે આવી. બંને પુલની અધવચ્ચે આવીને ઊભી રહી ગઈ. પુલ ખૂબ જ સાંકડો હોવાના કારણે એક એક કરીને વ્યવસ્થિત પાર કરવો પડતો, પણ બંને પહેલા જવા માંગતી હતી. પહેલા કોણ જશે પુલ પરથી એ વાત પર બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. એ જ મારામારીમાં બંને મૂરખ બકરીઓ નદીમાં પડીને વહી ગઈ. મૂર્ખાઈનું ફળ ખરાબ હોય છે. કદરૂપું ઝાડ. એક ઘનઘોર જંગલ હતું.
એ જંગલમાં ઘણા પ્રકારના ઝાડ હતા. આંબો, વડ, પીપળો, સાગ, અશોક આવા અનેક મોટા ઝાડ હતા. એમાંથી ફક્ત એક ઝાડનું થડ વાંકું ચૂકું અને કદરૂપું હતું. બીજા ઝાડની બરોબરીમાં એ જ એકમાત્ર વાંકું ચૂકું કદરૂપું દેખાતું હતું. બધા ઝાડ એને કદરૂપું કહીને ચીડવતા. ત્યારે એ બિચારું હંમેશા એ જ કહેતું, હે ઈશ્વર, તે મને આટલું કદરૂપું શું કામ બનાવ્યું? હું બીજા ઝાડ જેવું સીધું કેમ નથી? એક દિવસે જંગલમાં એક કઠિયારો આવ્યો. કદરૂપા ઝાડ પાસે આવ્યો અને બોલ્યો, છે 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 આ ત્રાસુ ઝાડ શું કામનું? એની કરતા હું બીજું ઝાડ કાપું છું. એણે એ ત્રાસુ ઝાડ છોડીને બાકીના બધા ઝાડ કાપી નાખ્યા. હવે માત્ર એ જ એક ઝાડ વધ્યું. એને વિચાર આવ્યો, પરમેશ્વર જે પણ કરે છે એ સારા માટે જ કરે છે. મારી કદરૂપતાના કારણે આજે મારો જીવ બચ્યો છે. આપણે ક્યારેય કોઈ પણ વસ્તુ માટે ઈશ્વરને દોષ ના આપવો જોઈએ. ઈશ્વર જે કંઈ પણ આપે છે એની પાછળ કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. કારણ વિના કંઈ પણ નથી બનતું.